નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા ગેસ લિમિટેડ કંપની હવે નફો કરતી કંપની બની ગઈ છે, ત્યારે કંપની દ્વારા હવે સામાજિક ઉત્તરદાયિત્વ એટલે કે CSR અંતર્ગત આરોગ્ય ક્ષેત્રે એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્રને 4 અત્યાધુનિક એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ ધરાવતી એમ્બ્યુલન્સ સોંપવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ કાર્યક્રમ અંતર્ગત વડોદરા ગેસ લિમિટેડના ચેરમેન અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના હસ્તે આ 4 અત્યાધુનિક એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી વહીવટી તંત્રને સુપરત કરવામાં આવી હતી. આ હાઈટેક એમ્બ્યુલન્સનો પછાત અને અંતરિયાળ વિસ્તારના દર્દીઓ માટે કટોકટીના સમયે સંજીવની સમાન સાબિત થશે. એમ્બ્યુલન્સ અર્પણ કરવાના આ મહત્વપૂર્ણ તબક્કે વડોદરા ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિજય શ્રીવાસ્તવ સહિત વડોદરા કોર્પોરેશન અને VGLના ઉચ્ચ અધિકારીઓ તેમજ મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જવાબદારી નિમિત્તે લગભગ 60 લાખની ખર્ચમાં અમે 4 એમ્બ્યુલન્સીસ આપ્યા છે. આજે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં એક એમ્બ્યુલન્સ અમે આપ્યા છે. વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના CSC માંજલપુરમાં આપીએ છીએ અને વડોદરા જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા DDO સાથે સંપર્ક કરીને ત્યાંના જરૂરિયાતમંદ PHC SCHC હોય ત્યાં આ ગાડી મોકલવામાં આવશે. સાથે સાથે વડોદરા ગેસ લિમિટેડનું GA એરિયામાં વડોદરા સિવાય છોટાઉદેપુર પણ છે અને આપ જાણો છો કે છોટાઉદેપુર જેવા જિલ્લામાં વધારે જરૂરિયાત હોય છે એમરજન્સી મેડિકલ સર્વિસીસ માટે, કારણ કે દૂર દૂર ગામો હોય છે. એટલે વડોદરા જિલ્લાના વડોદરામાંથી આપણે છોટાઉદેપુરમાં પણ આજે 2 ગાડી મોકલીએ છીએ. ત્યારના સ્થાનિક વહીવટી તંત્ર સાથે પરામર્શ કરીને આ 2 ગાડી ત્યારના નાગરિકો માટેની સેવામાં અમે જોડીએ છીએ. આ ગાડી તમામ ફોર્સ મોટર્સના છે અને 4 ઇમરજન્સી ઇવેક્યુએશન એન્જિન્સ છે. આ મશીન્સ હાઈ ડેન્સિટી ટ્રાફિકમાં પણ મૂવમેન્ટ કરી શકે અને હિલ્સમાં પણ ચાલી શકે એવા વ્હીકલ ચૂઝ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ સેવા કરવા માટે જે મેડિકલ ઇમરજન્સી સેવામાં જોડવા હોય એ તમામને અમે આ ગાડી આપવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા સ્કૂલ્સ, આંગણવાડીઝ અને હેલ્થમાં વધારે અમે ફોકસ કરવાનું નક્કી કર્યું છે. આજે અમારા સાથે મેડિકલ ડોક્ટર્સ અને ટીમ્સ પણ આવ્યા છે. એમના પાસેથી પણ અમે ઇનપુટ્સ લઈ રહ્યા છે કે હજી વધારે શું કરી શકાય એ પણ ડિટેલ્સ માંગીને આવનારા દિવસોમાં CSR એક્ટિવિટી તરીકે અમને પણ મદદ કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.